તો મેં જે લાસ્ટ વિડીયો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને રિલેટેડ બનાવ્યો હતો તેમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ આવ્યા હતા કે જે એમણે સ્કોલરશિપના ફોર્મ ભર્યા છે તેમાંનું સ્ટેટસ અપ્રુવલ બાય ઓથોરિટી બતાવે છે અને તેમની સ્કોલરશિપ હજુ સુધી આવી નથી અને તે ક્યારે આવી શકે છે. આજે હું તમને જણાવીશ કે તમારી સ્કોલરશિપ ક્યારે આવી શકે છે. તમારી સ્કોલરશિપ ક્યારે આવશે તે જણાવતા પહેલા જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે હું આવી જ સ્કોલરશિપને રિલેટેડ અને અન્ય ઇન્ફોર્મેશનને રિલેટેડ ડેલી બેસિસ પર આવતી ઇન્ફોર્મેશનના વિડીયો બનાવતો હું છું. તો ચાલો હું તમને કહું કે તમારી સ્કોલરશિપ ક્યારે આવી શકે છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે આવી શકે છે તેની એક્ઝેક્ટ ડેટ તો તમને કોઈ પણ કહી શકશે નહીં, કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવતું નથી કે તમારી સ્કોલરશિપ આ ડેટે આ મંથમાં જમા થઈ જશે, પરંતુ ડિજિટલ ગુજરાત દ્વારા કિસ્ટ વાઇઝ સ્કોલરશિપ જમા કરવામાં આવે છે. પહેલા 25% વિદ્યાર્થીઓની અકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થાય છે, પછી બીજા કિસ્તમાં 50% વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થાય છે. એવી જ રીતે 75% અને 100% વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થતી હોય. 25% થી 50% વિદ્યાર્થીઓને જેવી સ્કોલરશિપ તેમના અકાઉન્ટમાં જમા થઈ ગઈ છે. જો તમારી સ્કોલરશિપના સ્ટેટસ અપ્રુવલ બાય ઓથોરિટી બતાવતું હશે તો જ્યારે પણ ડિજિટલ ગુજરાત દ્વારા પૈસાની ચૂકવણી કરવામાં આવશે ત્યારે તમારા પણ ચાન્સ છે કે તમારા અકાઉન્ટમાં તમારી સ્કોલરશિપ જમા થઈ જશે.